સેટઅપ જે સમજીએ ખાસ કરીને એક નેગેટિવ સેટઅપ એટલે રાધર મિક્સ સેટઅપ સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છે. કુછ ગઈકાલના ઘટાડા બાદ આજે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી મજબૂતી સૂચવી રહ્યું છે. નિફ્ટી માટે સૌથી પહેલાં જાણીએ કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, કારણ કે કુછ 24,609 જે સ્પોટનું ગઈકાલે ક્લોઝિંગ છે 0.5% વધુના ઘટાડા સાથે આપણને નિફ્ટીમાં એક ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને અહીંયા નિફ્ટી માટે ખાસ કરીને કારણ કે એફઆઈએસ પ્લેસમેન્ટ નેગેટિવ છે, ઉપલા સ્તરોથી યુએસ માર્કેટમાં એક ઘટાડો છે, આ બધા એક નેગેટિવ સેટઅપ છે. 24,700, 24,800 અને 24,900 પર આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા. પુટ રાઇટર્સ એક્ટિવ 24,500, 24,400 અને 300 ઉપર. કઈ રીતે હવે સ્ટ્રેટેજી નિફ્ટી માટે રાખવી જોઈએ કુશ? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી મને લાગે છે નિફ્ટીમાં જે રીતે ક્લોઝિંગ આવ્યું હતું ગઈકાલે નેગેટિવ ચોક્કસ છે ચાર્જની, બટ તમે જો ગઈકાલે જે રિકવરી આવી હતી છેલ્લી 1 કલાકમાં લોઅર લેવલ્સથી એ ખૂબ જ મહત્વની છે. એટલે મને લાગે છે જે રિકવરી આવી છે એ સ્ટ્રોંગ છે. આજનો દિવસ 24,750 એની પર જો ક્લોઝિંગ આપીએ છીએ ટ્રેડ થાય છે તો મને લાગે છે ફરી એકવાર તેજી આવશે. ગઈકાલનો હાઈ પણ તૂટશે, એટલે મારી સલાહ રહેશે સ્ટ્રેટેજીમાં નિફ્ટીની ગઈકાલનો હાઈ જો બ્રેક થાય છે ટ્રેડિંગમાં પહેલી 15 મિનિટમાં ડેફિનેટલી બાય કરો. ઉપરની સાઈડ મને લાગે છે 24,950 ને એની ઉપર 25,100 લેવલ 1 થી 2 દિવસમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી બાય અબાઉ યસ્ટરડેઝ હાઈ. ગઈકાલનો હાઈ છે એની ઉપર ખરીદારી કરી શકો છો. 24,950ના પહેલા લેવલ્સ પણ આપણને એક ધ્યાનમાં રાખવા જોઈએ નિફ્ટી બતાવી શકે છે. નિફ્ટી બેંક પર અગર નજર કરીએ તો નિફ્ટીની સામે થોડું ઓછો ઘટાડાનો એક અસર આપણે જોયું હતું. 54,941 પર આપણે જોયું કુશ કે લગભગ 5% આસપાસના ઘટાડા સાથે નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે અને 20 DMA ટેસ્ટ થયું હતું અને પરંતુ ત્યારબાદ ફરી 55,000ના ઝોન સુધી પહોંચી નિફ્ટી બેંક. કોલ રાઇટર્સ અહીંયા એક્ટિવ 55,000ની સ્ટ્રાઇક પર હતા, 55,400 પર અને 55,500 પર. એક્ટિવ પુટ રાઇટર્સ 54,800, 54,500 અને 54,000ના લેવલ્સ પર જોવા મળ્યા, સ્ટ્રાઇક પર જોવા મળ્યા. તમે કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો નિફ્ટી બેંક પર? ડેફિનેટલી મને લાગે છે નિફ્ટી બેંકમાં વ્યૂ પોઝિટિવ થઈ શકે છે. ત્યાં વધારે ફાસ્ટ શોર્ટ કવરિંગ આવી શકે છે કારણ કે 55,000ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે ફરી. અને તમે જો બેંક કરતા એટલો ઘટાડો તમે જો તો બેન્કિંગ સ્ટોક્સમાં નહોતો જ્યારે નિફ્ટી માઇનસ હતી. તો મને લાગે છે અહીંથી 55,150 ઉપર જો બેંક નિફ્ટી જાય છે સ્પોટ લેવલ ડેફિનેટલી તેજી કરો. મને લાગે છે જે આપણા પ્રીવિયસ ટાર્ગેટ છે 56,500ના એ પોઝિશનલી જોવા મળી શકે. સો 55,150 વિલ બી ટ્રિગર ફોર અ બાય ઓન બેંક નિફ્ટી. 55,150ની ઉપર એક ખરીદારી કરી શકો છો. 56,500ના લેવલ્સ જે છે એ આગળ આપણને બતાવી શકે છે નિફ્ટી બેંક. એની સાથે જ કુછ મોર્નિંગ સ્ટ્રેટેજી આપણે ઇન્ડેક્સ પર બનાવી, પરંતુ કયા સ્ટોક્સ તમારા તરફથી રેકમેન્ડેશન્સમાં રહેશે જ્યાં ફોકસ હોવું જોઈએ? HDFC બેંક જ ખરીદવાની સલાહ આપીશ. 1910નું ફ્યુચરનો સારો એવો સપોર્ટ છે, ત્યાં સ્ટોપ લોસ રાખીને HDFC બેંકમાં ખરીદારી કરો. ઉપરની સાઈડ 1945 ઇન્ટ્રાડે ટાર્ગેટ ફ્યુચર અને પોઝિશનલી 1970ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. ફ્યુચર માટે HDFC બેંક જે છે એ તમારે ખરીદારી કરવાની છે. ઉપરની તરફ 1945, 1970 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે HDFC બેંક. અને કુછ 1910નો સ્ટોપ લોસ તમે જણાવ્યો, રાઈટ? યસ જી, 1910ના સ્ટોપ લોસ સાથે HDFC બેંક ફ્યુચર ખરીદારી કરો 1945, 1970ના ટાર્ગેટ માટે. ટ્રેડિંગ કોલ્સમાં એક તો અમને ITC હોટલ્સ અહીંયા સારું પોઝિટિવ લાગી રહ્યું છે, કેમ કે પાછલા અમુક દિવસોમાં તમે જોશો તો એક સારું હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આ સ્ટોકમાં ફોર્મ થયું છે. સો અહીંયા અમને લાગે છે કે પ્રીવિયસ સ્વિંગ હાઈના રેન્જ પણ સ્ટોકમાં નીકળ્યા છે, તો એક પોઝિટિવિટી કન્ટિન્યુ રહી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને 208ના નીચે સ્ટોપ લોસ રાખીને શોર્ટ ટર્મ માટે ખરીદારીની સલાહ રહેશે. 235, 235 ના આસપાસના ટાર્ગેટ સ્ટોકમાં રહેશે. અને સેકન્ડ પિક મારી એસ્કોર્ટ્સમાં રહેશે. એસ્કોર્ટ્સમાં પણ આપણે જોયું છે કે ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે અને રિસન્ટ જે સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું હતું અને પ્રાઇસ અપમૂવમાં પણ સારા વોલ્યુમ્સ આ સ્ટોકમાં હતા. સો અહીંયાથી લાગે છે કે મોમેન્ટમ ફરીથી અપમૂવ પિકઅપ થવી જોઈએ. 3450ના નીચે સ્ટોપ લોસ રાખીને એસ્કોર્ટ્સમાં પણ ખરીદારીની સલાહ છે 3680ના ટાર્ગેટ્સ માટે. મારા તરફથી એક તો DLF ના ફ્યુચર્સ રહેશે જેને આપણે લોંગ કરશું. DLF ના ફ્યુચર્સ અત્યારે 776 ની કરીબ બેઠેલા છે. આપણે આમાં બાઇંગ ત્યારે કરશું જ્યારે આ 780 ને ક્રોસ કરશે. 780 ની ઉપર બાઇંગ વિથ અ સ્ટોપ લોસ એટ 770 અને આપણો ટાર્ગેટ હશે 795 અને 803. એટલે એક આ આપણો લોંગ નો ટ્રેડ થઈ ગયો. અને સેકન્ડ ટ્રેડ હું ઇનફેક્ટ રેમ્કો સિમેન્ટમાં દેવા માંગીશ. રેમ્કો સિમેન્ટમાં અગેન આપણે કન્ડિશનલ બાય છે. 1000 ની ઉપર આ કાઉન્ટર જો નીકળે ફ્યુચર્સ ઉપર તો આપણે બાય કરશું, ત્યારે બાય કરશું. 1000 ની ઉપરનું બાઇંગ 990 નો સ્ટોપ લોસ અને 1024 નો ટાર્ગેટ. મારો પહેલો કોલ હશે હેલમાં HAL ડિફેન્સ સાઇડ પર, અને આની અંદર મારો સ્ટોપ લોસ રાખવાનો છે 4950
બહુ સારા મોમેન્ટમમાં છે. હજી પણ જે ડેલી મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં બાય સાઇડની સાયકલ્સ કમ્પ્લીટ નથી થઈ. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે. ગુડ સ્ટોક. સ્ટોપ લોસ છે 4950 અને ટાર્ગેટ 5200.